ના પડું મારું માતાનું ધ્યાન છે. તો રાવણદેવ મેં એવું કીધું, દાદાનો લેખ હતો, દાદાને કોને રોવડાવીને ઘરની બહાર કાઢી મૂકી એ વાત હતો, દાદાને કોની જોડે અપૈયા પડી છે તો એ વાત હતું જો. અને એ વાતમાં દેવ હજુ પાછો થયો ને અપૈયા એમને બેઠા બેઠા પતી ગયા છે અને મેરડી અઢી વકરી બાકી રહી જઈ છે ને એના કારણે આ તારા ઘેર થોડીક આગી પાછી તકલીફ થઈ જઈ છે. મારી મેરડીને ખોરા પાછી હું કરીશ, ભગવાનના કગરવા હું જઈશ. મારી વાત સાચી હોય 2 મહિના ના થાય, સારા દાડા થઈ જાય તો ભુવાજી હોય તો ભુવાજી પણ કદાચ તારું પાછળની પેઢીનું કદાચ નોમાં તેનું પઢિયારમાં હેડતું હોય, આવું ચેક કરી લેજે. ભુવાજી તમારા બાપુજી કુટુંબના હતા, પઢિયાર તમારા કુટુંબના થતા છે, આવી વાત પાકી ઓછી લેજો. તો ખોટું નહીં બોલતું ને ભાઈ, નહીં તારા ઘેર આવી હું તો તને ઓળખું છું. તો મારા ભગવાન ભેરા છે રાવણદેવ, બીજા જ મહિને પુષ્પન અમારું હારા દાડા કરી તારી મેરડી બનાવીને ભગવાન જોડે કૃષ્ણ કનોડો નાવાનું ભીખમાં તો મારું માથું જે મારા માટે મહેનત કરી છે બરોબર, 9 મહિના તારા હાથે ભગવાન જોડે બરોબર કગરી ના બેસી જાય મારું માથાનું વેણ છે. ઊંધા ભૂરે તો ધરીશ પણ લાયા વગર નહીં રહું. પણ એક જ વેણ બેટા, દાદાનું કોઈ વેણ મને મેરડી માતાને પૂછે છે એવું મારી ગુણ કહે છે. એટલું વેણ આવી જાય દીકરો એટલે બતાવી દે છે એવું મારા ભગવાન કહે છે. તને 3 દિવસ તો ધક્કા ખવડાવશે, કોઈ નહીં એવું કહે છે. પણ તારા દાદાને 2 ગોમ રખડવા પડે છે. પછી ભાવેણાની ભાગવતની અંદર આ ત્રીજું શું કહેવાય બે એરિયા કહેવાય, ત્રીજા એરિયામાં આવીને બેઠા છે. એની પહેલા 2 એરિયા બીજા હતા એવું સાબિત ના કરી નાખું. મારું નામ જાત્રાડી માતા એવું ઘેર તપાસ કરી લે. મારી વાત જો 5% સાચી હશે તો ભગવાન 95% પૂરી ના કરું. મારા દેવનું વેણ બેટા રામ રામ. આ લીટી મારી હા વાંચી હોનાની દોરેલી છે. સુરત ચોદા ધરતીની સાક્ષીએ બોલું છું ભાઈ. આ મારા રાવણદેવની ડાકની સાક્ષીએ બોલું છું ભાઈ. હવે કોઈ આમાં આગુ પાછું કરશે, કોઈ મારા ફજેતા કરશે, મારા ભુવા માટે કોઈ આગુ કરશું વેણ વપરાશે. એકચ્યુઅલી ના આવી બધી જો કોઈ તમે નવી કોઈ રમતો માણશો ભાઈ તો જોયા જેવી થશે. અને ઓછામાં ઓછી વાત 3 વાર તમે નહીં કગરો તો તમને છૂટા કરવાનું નહીં આવે. આ ગેરંટી. આનું કોઈ ગણવાનું થતું નથી. પડિયાર બોલક ના બોલક લીહે અવરો ફરી જાય ઘેર લેવા દેજો. અને બને તો સુધી કોઈ વહીવટમાં રાખતા નહીં. તમારા છોકરાને વહીવટ કરી લેવાનો. પડિયારને કોઈ પૂછવાનું નહીં. ઉંમર મોટી થઈ જઈ છે, સેલ ડાઉન થઈ ગયા છે, મેમરી જતી રહેશે. શું બોલે શું નહીં કોઈ ભોન રહેતું નથી. કોઈ કીધું એવું કોઈ ખબર રહેતી નથી. એટલે એ મારું મંદિર સાફ કરે એ બરોબર છે, મને હજારી રાખે એ બરોબર છે, હું જવાર મારા દીવાબત્તી કરે એ બરોબર છે. અને ભૂવો કે તો પડખે ઉપર હાથ ધરીને વેણ વધાવો કરે એ બરોબર છે. બાકી એને કોઈ કામમાં તમારે જોતરવાનો થતો નથી. કોઈ કામમાં એને પૂછવાનું થતું નથી. બરોબર. બોલો હવે બીજું કોઈ કેવું છે? બોલો ભાઈ, કુટુંબમાં કોઈને પૂછવાનું બોલતો ભાઈ. કોઈને તકલીફ હોય વાત કરી હોય બોલવો તો રેણ બોલતો. હવે આ બદલી મારી પાસે જે કોઈ બૈરા છોકરીઓ લેડીઝ હોય એ બધા બહાર બધા બાવીએ બધા બાદ ભેગા બેહો. હા મારો છોકરો તો છે. અરે વાંધો નહીં. છોકરીઓ દીકરીઓ બૈરા બધા બહાર. પાણી આપજો ભાઈ, આનાનું પાણી આપજો. અરે ભાઈ ભુવાજીનો શોખ કાઢો. હે આ ભલે આનાનું પાણી આપજો. ત્યાં તો ચોખ્ખું પાણી આપશે. આ જો આનાનું પાણી આપો ચોખ્ખું ભાઈ. એ નીરજ કુરેશિયું બહાર મુકાવી દો. 2 કુરેશિયું આ બધા લેડીઝ બહાર ગયા. ભાઈ 2 જણા ઊભા થાવ શોખ કાઢો. બેહવા થાય ને અત્યારે. સરકારો ભાઈ થોડું બહાર વાળું અને સરકાર હા બાણ મુંડો. બધા બહાર ભાઈ સરકારનો ભાઈ. એનો વારી હાથે મૂકી દો. યાદ મૂકી દો. એનું એની પહેલા સામાન્ય પહેલા
અહીં લાવો, એક લાવો. અહીં લાવો. ના, એ વાત જે પણ એવું કોનું છે એમ નવીન કાકાનું બહાર જવાની સાસર નાખવાની ને 3300 નિમવાની સમજી રજા ઈ આવડી આ દોઢ માં આવી જવી પડે પાણીનો લોટો કરી એમ આ પેલોટો દે લોકો એમ મારી પીટ્યો અલે તો મારી ભગવતી બહાર પનાવને લાવવાનું છે અત્યારે જાય નો ભાંગવી પડે ત્યાંથી સાસર નાખવાનું છે આ ઘોડા હોળ રજા હા બે વચન છે મારી ભગવતી ને દોઢ માંગી એની પહેલા કઈ જવું છે તો કહી દે દોઢ આપ આ ઠેલા મચા કરી કોને કોકણ પહેરાવાના છે કોઈ કોકણ પહેરાવાના છે ચાતે ખેતો તો કોનું છેલ્લા
હાંડું ને હા. હા આનું તો તૈયાર છે ચોપર. તો આ દોડ આવી. ખાંડું અલગ દોડ આપું છું. હા એમ એટલે આવી ગઈ ને ઈ તો અહીંયા આગળ ભટિયાના હાથમાં લગાવી લીધું છે ખાંડુંથી અનાવવું પડશે. ઈ તો એને જાવું પડશે ને હાલો ભગવતી તમે કયો અને કંકાવટી આપો એ મારી ભગવતી સદી એની રક્ષા કરજો. પણ દુનિયામાં 33 પ્રકારના જીવ છે, એમાં સારા હોય, પોતા હોય, રાક્ષસ હોય, ભેગા હોય, દૂર સારા રાખવાના. અને આ ભુવા પડિયારના આયેલા મહેમાનના આયેલા માતાજીના આયેલા મારા રાવણદેવના હેમ કેમ ચાચર પૂરા કરીને સૂર્યનારાયણની સાક્ષીએ એ ઘી કેરો આનંદ થાય એવી વાત બનાવી દે છે એમાં. લાવો 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 ભુવાજી જમણા હાથે પકડો. જમણો કયો છે? લો બે ફૂલના હાર લો. બે ફૂલના હાર તમે તો લાવો. હાલ આપો ભાઈ. હા હા તમે ભાઈ હાલ આપો. તમે પકડો. આવડો ફુવાજીના આ રીતે ફૂલના હારને મોઢું રહેવા દેવાનું પછી હા, એ લોકો પહેરાવી દેવાનું. એ લોકો તમારા પહેરાવો ભાઈ, કુટુંબનો પહેરાવવાના. તમારો હક છે બા. તમારો પહેરાવો. લીંબુ ખિસ્સામાં તમારા ખિસ્સામાં લીંબુ રાખવા. પહેરાવો. તમે પહેરાવો, કુટુંબના તમે પહેરાવો. લીંબુ ખિસ્સામાં રાખો ભાઈ. લીંબુ પડિયાના ખિસ્સામાં મેલો. ના થાપણ નથી હે રાવળ દે લીંબુ ઓલું લઈ લે લીંબુ આમ જ લેજો નથી લેવી તમે એમાં પાટ વાળા પડ્યું તો જ. નાખો ઘડિયાળ દાદા નાખો પાણી લોટો ઉઠાવી લીધો ઓકે લીંબુ લીધું એક એક્સ્ટ્રા લે લાય હાલો ભાઈ ભુવાજીને બે જણા ઊભા કરો પવન થોડોક શાંત રાખજે બરોબર કહીશ તને હું તારે પવન લેવાનો હાલો ભાઈ, કહેવાનું તો કહેજો ને, હો. એમાં યાર તને કીધું તું ને હું બે તલવાર વાળી છું કેમ ભૂલ કરે છે હા બે હાથમાં બે તલવાર નહીં. બે કોયડા લીધા ના અમારે. હા તમે રમો તાર. હા મારો મારો આમાં શું કહેવાનું? લાવો. લડાઈ ના કેવી આમાં શું કહેવાનું? રાત્રે જેવો સામે આવવાને કીધું ને હા અત્યારે આપણે વળતા આવી ને અહીંયા આગળ વહી આવજો પેલા દરવાજે પહેલા. માનવાના પહેલા ખૂણે આ નંતર ન્યા આવી આવો આ એક તો મારે પકડવાનું બાપા. તમે રાખો તમે તને સમાજ જોતું છે જો એક બે કેતા રાતે ત્રણ ભેગી કરી હતી આમાં એવું કરવા હાથ નો ભેગી કરું ને તો હું ખોડિયાર ને અહીંથી જ ખોટી મારી